ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 2 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો એક મહાન વૈજ્ઞાનિક હતા ડૉક્ટર સીવી રામન. સીવી રામને 28 ફેબ્રુઆરી 1928ના રોજ રામન ઇફેક્ટ્સ અથવા તો રામન કિરણોની શોધ કરી હતી અને એના માટે એમને નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, એટલે દર વર્ષે ભારતમાં 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે. મિત્રો હાલમાં 27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ, 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ, 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ, 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વન નેશન વન પોર્ટ પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? વન નેશન વન પોર્ટ પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે મિત્રો? સર્બાનંદ સોનોવાલ. કોણે કર્યું છે? સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું. સર્બાનંદ સોનોવાલ રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે હાલમાં વન નેશન વન પોર્ટ પહેલ શરૂ કરી. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના પ્રમુખ પોર્ટ એટલે કે બંદરગાહના પરિચાલનને વ્યવસ્થિત રીતે મેપિંગ કરવાનું છે. બરાબર, દરિયાઈ ક્ષેત્રમાં વ્યાપાર કરવા માટે એને પ્રોત્સાહન આપવાનું છે. તો સર્બાનંદ સોનોવાલ કેન્દ્રીય પોર્ટ મંત્રી છે. હાલમાં ચર્ચામાં રહેલ ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કેરળ રાજ્યમાં. ચર્ચામાં શા માટે છે? તો ઇડુકી વન્યજીવ અભયારણ્યમાં હાલમાં 14 નવી પક્ષી પ્રજાતિ મળી આવી છે, જેમાં ગ્રે હેરોન, ઇન્ડિયન સ્પોટેડ ઈગલ અને બોનલી ઈગલ અને અન્ય સામેલ છે. આ અભયારણ્યમાં પક્ષી પ્રજાતિઓની કુલ સંખ્યા 245 થઈ ગઈ છે. બરાબર, હવે મિત્રો વાત કરું આની સ્થાપના ક્યારે થઈ હતી? તો સ્થાપના થઈ હતી 1976. 1976માં આની સ્થાપના થઈ હતી. બરાબર, 1976માં આ અભયારણ્યની સ્થાપના થઈ હતી. તો કેરળમાં રાઈટ આન્સર થશે. હવે કેરળના સીએમ કોણ છે? પિનરાઈ વિજયન છે. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, રાજેન્દ્ર અર્લેકર, અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળના બેલુર ગામમાં સદીઓ જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા છે. કેરળ સરકારે નયનામૃતમ 2.0 નામક એક એઆઈ સંચાલિત નેત્ર એટલે કે આંખ જાંચ પહેલ શરૂ કરી. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિપટાનમાં કેરળ ટોપ પર રહ્યું છે. કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી છે. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું છે. ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેનગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ જાહેર કરી છે? મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? કચ્છ જિલ્લામાં આવી છે. ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના ગુનારી ગામ, બરાબર, કચ્છ જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેનગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ જાહેર કરી. ડિટેલમાં માહિતી દઈએ મિત્રો, તો પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા કચ્છને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 32.78 હેક્ટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. બરાબર, પૂરા ગુજરાતમાં ક્યાંય નહીં મળશે મિત્રો. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, નેશનલ ગેમ્સ, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ અને બજેટ 2025. મિત્રો ટોટલ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છે 44. બરાબર, સાથે તમને એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે
માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ગઈ પોલીસ ભરતીમાં પણ 100% કરંટ અફેર્સ પૂછાયું છે. ટેલિગ્રામમાં મેં સબૂત પર મૂક્યા છે. સીસી અને બેલીપમાં પણ પ્રિલિમ્સમાં આપણું 100% પૂછાયું હતું. બરાબર, સોરી, બેલીપમાં, સીસીમાં નહીં, બેલીપમાં. હાલમાં સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો તુહિનકાંત પાંડે. બરાબર, તુહિનકાંત પાંડે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, સેબીના નવા અધ્યક્ષ બની ગયા. મિત્રો, એન ચંદ્રશેખરન રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા છે. સબ્યસાચી કર આર્થિક વિકાસ સંસ્થાનના નિદેશક બન્યા છે. SBI કાર્ડ્સે સલીલા પાંડેને MD અને CEO બનાવ્યા છે. શક્તિકાંત દાસ વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બની ગયા છે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર ગ્રહણ કર્યો છે. નેશાલમાં INS ગુલદાર કયા ભારતનો પહેલો જળમગ્ન મ્યુઝિયમ બનાવશે? INS ગુલદાર મહારાષ્ટ્રની અંદર. ક્યાં બનાવશે? મહારાષ્ટ્રની અંદર. બરાબર, મહારાષ્ટ્રની અંદર INS ગુલદાર એન્ડ ડેલિબરેટલી સિંક ઇટ નિયર નિવતી રોક્સ, સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટમાં બનાવવામાં આવશે. મિત્રો, વાત કરું હવે મેં મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના CM છે હાલમાં. પહેલી વાત મિત્રો, તમને ડિટેલમાં માહિતી આપું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને સમજમાં નહીં આવ્યું હશે. મહારાષ્ટ્રમાં સાહસિક પર્યટનને પ્રોત્સાહન આપવા રાજ્ય પર્યટન વિભાગે સેવામુક્ત નૌસૈનિક યુદ્ધપોત INS ગુલદારને અધિકૃત કર્યું, એટલે કે એને ખરીદી લીધું છે. અને સિંધુદુર્ગ જિલ્લામાં નિવાતી રોક્સ પાસે એને ડૂબાવવાની યોજના બનાવવામાં આવી. આ પહેલ ભારતની પહેલી કૃત્રિમ રીપ, એટલે કે આર્ટિફિશિયલ રીપ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવશે, જેમાં સ્કૂબા ડ્રાઇવિંગ પર્યટનને પ્રોત્સાહન મળશે, દરિયાઈ જૈવ વિવિધતાને સંરક્ષણ મળશે. મહારાષ્ટ્રના CM છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. મિત્રો, મુંબઈમાં પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું છે. દશાવતાર નાટ્ય પ્રદર્શન મહારાષ્ટ્રમાં શરૂ થયું. મહારાષ્ટ્રમાં માગી ગણેશ ઉત્સવ શરૂ થયું. ભારતે પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન મુંબઈમાં કર્યું છે. હાલમાં કોણે ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો? ત્રીજી સાબા મહિલા સાઉથ એશિયન બાસ્કેટબોલ એસોસિએશન, સાબાનું પૂરું નામ છે, મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. મિત્રો, ભારતે સિનિયર મહિલા બાસ્કેટબોલ, બરાબર, ટીમે ફાઇનલમાં માલદીવને 107-32થી હરાવીને ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025 જીતી લીધી છે. મિત્રો, ભારતની વાત થઈ તો ભારતમાં માતૃ મૃત્યુ દરમાં 83%ની કમી આવી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો. 2024માં વિશ્વમાં સૌથી વધારે IPO દ્વારા ફંડ જુટાવવામાં ભારત પ્રથમ સ્થાન પર રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય દરિયાઈ નેવિગેશન સહાયતા સંગઠનનો ઉપાધ્યક્ષ બન્યો છે. ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. હાલમાં કોણે ચંદ્રમા પર પાણી શોધવા માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો? તો ચંદ્રમા પર પાણી શોધવા ઉપગ્રહ લોન્ચ કર્યું છે નાસા. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે. મિત્રો, નાસા જે છે એ અમેરિકાની સ્પેસ એજન્સી છે. જાક્સા ક્યાંની છે? જાપાનની. ઇસરો ક્યાંની છે? મિત્રો, ભારતની. આ યાદ રાખવાનું આપણે. હાલમાં વનડેમાં ભારતના નંબર 1 ફિલ્ડર કોણ બન્યા? તો મિત્રો, વિરાટ કોહલી વનડેની અંદર ભારતના નંબર 1 ફિલ્ડર બની ગયા. કેવી રીતના બની ગયા? તો પાકિસ્તાન સામેની મેચમાં નસીમનો કેચ પકડીને કોહલી ભારતનો નંબર 1 ફિલ્ડર બન્યો. અઝરુદ્દીનનો એમણે રેકોર્ડ તોડ્યો છે. વનડેમાં સર્વાધિક કેચ પકડ્યા છે વિરાટ કોહલીએ ભારત તરફથી. બરાબર, 158 મેચમાં મિત્રો વિરાટ કોહલીએ 158 કેચ પકડ્યા છે વિરાટ કોહલીએ 299 મેચમાં. નંબર 1 છે વનડેમાં મહેલા જયવર્ધને, જેમણે 218 કેચ પકડ્યા છે 448 મેચમાં. બરાબર, ને ભારત તરફથી હવે વિરાટ કોહલી નંબર 1 બની ગયા છે. વર્ષ 2025માં વૈશ્વિક અનુમોદન રેટિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો નરેન્દ્ર મોદી વર્ષ 2025માં વૈશ્વિક અનુમોદન રેટિંગમાં ટોપ પર રહ્યા. હાલમાં 10મા ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ ક્યાં સંપન્ન થયું? તો 10મો ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ ક્યાં સંપન્ન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ક્યાં સંપન્ન થયું છે? ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે સંપન્ન થયું છે 10મો ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં ઉત્તમ મોહંતીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો, એક અભિનેતા હતા ઉત્તમ મોહંતી અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ.
હાલમાં પ્રાણી મિત્ર અને જીવદયા પુરસ્કાર સમારોહનું આયોજન ક્યાં કરાયું? તો પ્રાણી મિત્ર અને જીવદયા પુરસ્કાર સમારોહ આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં એસબીઆઈ લાઈફના ડેપ્યુટી સીઈઓ કોણ બન્યા? તો મિત્રો દોરાબાબુ દપરતી, બરાબર. દોરાબાબુ દપરતી એસબીઆઈ લાઈફના ડેપ્યુટી સીઈઓ બની ગયા છે. સ્ટારમાં કરજો, દોરાબાબુ દપરતી. હાલમાં જારી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો વૈશ્વિક અર્થવ્યવસ્થાની રેન્કિંગમાં હાલમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. અમેરિકા ટોપ કરી ગયો, બરાબર. અમેરિકાની વાત કરું મેં, કારણ કે અમેરિકા અત્યારે ખૂબ જ વધારે હાઇલાઇટ છે. આપણે એપ્લિકેશનમાં એની ટેસ્ટ પણ અપડેટ કરી દીધી છે. તો મિત્રો અમેરિકાની વાત કરીએ તો ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ રક્ષા બજેટના મામલામાં પણ અમેરિકા ટોપ પર રહ્યું. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી એફબીઆઈના નિદેશક બન્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિકના રૂપમાં હાલમાં એમની નિમણૂક કરવામાં આવી. તુલસી ગાબાર્ડ અમેરિકાના ખુફિયા પ્રમુખ નિયુક્ત કરાયા છે. અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા WHOમાંથી પણ અલગ થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં કોણે બનારસ લીટ ફેસ્ટ એવોર્ડ 2025 જીત્યો? તો બનારસ લીટ ફેસ્ટ એવોર્ડ 2025 કોણે જીત્યો છે? રાજકમલ ઝા. રાજકમલ ઝા રાઈટ આન્સર છે. રાજકમલ ઝાએ ઉપન્યાસ ધ પેશન્ટ ઇન બેડ નંબર 12 માટે રસ્કિન બોન્ડ ફિક્શન બુક એવોર્ડ શ્રેણીમાં બનારસ લીટ ફેસ્ટ એવોર્ડ જીત્યો છે. હા મિત્રો, છેલ્લો પ્રશ્ન છે. હાલમાં કોણે સશક્ત ભારત હિન્દી પત્રિકાના પહેલા સંસ્કરણનું અનાવરણ કર્યું? તો રાઈટ આન્સર છે એમાં રાજનાથસિંહ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 1 માર્ચ 2025 પર આવી ગયા વિશ્વ એનજીઓ દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 27 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે, બરાબર. 27 ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ મનાવવામાં આવે છે. કયા રાજ્યે તમામ સ્કૂલોમાં પંજાબી ભણતર ફરજિયાત કર્યું? તો મિત્રો પંજાબ રાઈટ આન્સર છે. કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? એન ચંદ્રશેખરન રાઈટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું? તો આમાં જૂનાગઢ આવશે. જૂનાગઢ રાઈટ આન્સર છે. ISSF શોટગન વિશ્વકપનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો સાયપ્રસ ખાતે કરાયું. કયા રાજ્યની સરકારે સ્કૂલી બાળકો માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી? તો એ કરી છે રાજસ્થાન સરકારે. કઈ બેંકે 9મો ઇવોલ્વ સંસ્કરણ લોન્ચ કર્યો? એક્સિસ બેંક રાઈટ આન્સર છે. આઈપીએલની કઈ ટીમે કેવિન પીટરસનને મેન્ટર નિયુક્ત કર્યા? દિલ્હી કેપિટલ્સ રાઈટ આન્સર છે આમાં. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ક્યાં ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ કર્યું છે મુંબઈ ખાતે. કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. જીન હેકમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક અભિનેતા હતા જીન હેકમેન. કોણે IOC બોર્ડમાં નિદેશકનો કાર્યભાર સંભાળ્યો? તો સુમન કુમાર રાઈટ આન્સર છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું? તો ચેન્નઈ એરપોર્ટ રાઈટ આન્સર છે આમાં. EPFO કાર્યકારી સમિતિની 112મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? સુમિત ડાવરાએ. DPIITએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કોની સાથે કરાર કર્યો? તો પેટીએમ સાથે કર્યો છે. અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ક્યાં ભારતનો પહેલો વન્યજીવ બાયોબેંક ખુલ્યો છે? દાર્જિલિંગ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં ન્યોકુમ યુલ્લો ઉત્સવ મનાવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.